ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ગાંધીધામમાં આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન યાત્રા નીકળી। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા સામે એક કેસ કરવામાં આવ્યો અને તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ 9 લોકોને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી, જેથી આમ આદમી પાર્ટીએ આજે આ સજાના વિરોધમાં અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ગાંધીધામ સહિત અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં સમર્થન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીધામ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, ઓસ્લો ખાતેથી ગાંધી માર્કેટ સુધી આમ આદમી પાર્ટી દ્વારા ડોક્ટર કાયનાત અંસારી આથાની આગેવાનીમાં સમર્થન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ અને પદાધિકારીઓએ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નારા લગાવ્યા હતા। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। કાયનાત અંસારી આથા, પ્રમુખ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી। આજે ગુજરાતના બધા જિલ્લાઓ પર અમે એક રાજવ્યાપી આંદોલનની શરૂઆત કરી છે, જેમાં અમે ચૈતર વસાવાજીના સપોર્ટમાં એક માર્ચ કાઢીએ છીએ। દરેક જિલ્લા પર આજે આ માર્ચનું આયોજન થયો છે। અમે બધા માંગ કરીએ છીએ કે જે ગૌરવ માપદંડ છે, જેમ કે હાર્દિકભાઈ પટેલ, એમના ઉપર દેશદ્રોહનો આરોપ હોવા છતાં એમને ક્લીન ચીટ મળી જાય છે અને મારામારીના કેસમાં ચેતરભાઈને 7 વર્ષની સજા આપવામાં આવે છે। એમની સાથે શકુંતલાબેન વસાવા, એમને 17 દિવસનું નાનું બાળક લઈને જેલમાં જવું પડે ત્યારે માનવ અધિકારનો ઉલ્લંઘન થયો છે, માનવતા શર્મસાર થઈ છે અને અમારી માંગ છે કે ભાજપ સરકાર આ હિટલરશાહી ષડયંત્ર રચવાનું બંધ કરે। જ્યારે નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની થઈ છે ત્યારે ભાજપને બહુ તકલીફ થઈ છે અને એના ભાગરૂપે આ લોકોએ આ ષડયંત્ર રચીને ચેતરભાઈને અંદર મૂકી દીધા છે। એમનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને અમારી માંગ છે કે ચેતરભાઈનો જે કેસ છે એને ફાસ્ટ ટ્રેકમાં મૂકીને એનું જલ્દીથી જલ્દી નિવારણ કરીને એમની સાથે ન્યાય થાય।